ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે સુરતમાં ભારતીય સેનાના જવાનો માટે પ્રાર્થનાનું આયોજન કરાયું છે। ભારતના સૈનિકોને શક્તિ મળે તે માટે સુરતમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારતીય સૈન્યની હિંમત માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। પાકિસ્તાન સામે ભારત વિજય હાંસલ કરે તે માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ કરાઈ રહી છે। ભારતના સૈનિકોને શક્તિ મળે તે માટે સુરતમાં હવન યોજાયો હતો ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં દક્ષિણામુખી સૈની હનુમાન મંદિર ખાતે યજ્ઞ કરાયું હતું। મહાનિર્વાણી અખાડા પરિષદના સંત સ્વામી શ્રી વિજાનંદ પુરીજી મહારાજ દ્વારા માતા બગલામુખીનો યજ્ઞ કરાયો હતો। સ્વામી વિજાનંદજી પુરી મહારાજ અને તેમના સાધકો દ્વારા યજ્ઞ કરાયો હતો। ભારતીય સેનાનો જુસ્સો અને શક્તિ મળે તે માટે પ્રભુને સતત પ્રાર્થના કરાઈ રહી છે। पाकिस्तान का विध्वंस करना, विनाश करने के लिए, भारत को विजय दिलाने के लिए, भारतीय राष्ट्र की रक्षा, देश की सेनाओं की रक्षा करने के लिए यह यज्ञ किया जा रहा है। बगलामुखी माता जी देव बगलामुखी दरुष्टानाम वाचम मुखम बदम स्तंभय जीवम कीलय बुद्धिम विनाशालीम हुम फट स्वाहा। ये मूल मंत्र है माता जी का। 36 शब्दों का मंत्र है और इसीलिए पाकिस्तान 36 टुकड़ों में हो जाएगा विनाश। हम अपनी धर्म की शक्ति बता रहे हैं, वो पता चल गया हमारी धर्म की शक्ति बगलामुखी के द्वारा पूरे पाकिस्तान का विध्वंस सुनिश्चित है। और सैन्य का बल और सैन्य बल से अत्यधिक, जैसे अग्नि में हमारी तेज है वैसे सैन्यों में ताकत होगा। माँ भगवती स्वयं बॉर्डर में जाकर की रक्षा करेगी, सेनाओं के आगे खुद युद्ध करेगी माँ भगवती। जिस तरह शुंभ निशुंभ को मारी थी, चंड मुंडों को आदि को मारी थी, उसी तरह से माँ भगवती स्वयं इन दुष्टों को मारेगी, पाकिस्तान विध्वंस करेगी।